શ્રી જૂની પ્રાથમિક શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને આમંત્રણ આપ્યું આજે મને, અને ડેપ્યુટી કલેક્ટર સાહેબનો પણ આભાર ગામ વતી કે તમે આવ્યા અહીંયા. બેને કીધું તેમ પ્રાથમિક શિક્ષણ છે એ પાયાનું શિક્ષણ છે, પાયો છે તમારો. એટલે તમારો પાયો જો મજબૂત હશે તો તમને આગળ જતાં તકલીફ નહીં પડે. એટલે અત્યારે તમે જ્યારે પણ શિક્ષકો આપણા ગુરુજી હોય એ ભણાવતા હોય ત્યારે એકદમ ફૂલ ધ્યાન રાખી અને મહેનત કરજો, કેમ કે જો તમારો પાયો મજબૂત હશે ને તો આગળ જતાં તમને કંઈ તકલીફ નહીં પડે. બાકી તમે અત્યારે જો ધ્યાન નહીં દો તો આગળ જતાં બહુ તકલીફ પડશે. જેમ કે મારું જ ઉદાહરણ દઉં તો જ્યારે અત્યારે સરકારી પરીક્ષાઓ હોય છે તેમાં એકદમ પ્રાથમિક શિક્ષણનું 6થા 7મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે મેં કોલેજ પૂરી કરી અને ફરીથી મારે 6થા અને 7મા ધોરણની બુકો વાંચવી પડી સાહેબ, કારણ કે પાયાનું છે ત્યાંથી જ બધું પૂછાય છે. એટલે તમે જો અત્યારે ધ્યાન નહીં દો તો આગળ જતાં પાછું તમારે પુસ્તકો વાંચવા જોશે. અને જો તમારો પાયો મજબૂત હશે, જાણે કે 7મા 8મા ધોરણ હોય ત્યારે જે બેઝિક ગણિત આવશે એમાં તમે જો ધ્યાન દેશો સારું એવું તો તમારે 10મામાં વાંધો નહીં આવે, 12મામાં વાંધો નહીં આવે. પણ જો તમે પ્રાથમિકથી જ સરવાળા બાદબાકીથી જ સરખું ધ્યાન નહીં દો તો પછી 10મામાં 12મામાં છેલ્લે સુધી તમને તકલીફ પડશે. સરવાળા ઝડપથી નહીં થાય, ભાગાકાર ઝડપથી નહીં થાય. એટલે તમે અત્યારથી જ પાયાનું શિક્ષણ છે એ તમારું મજબૂત હશે તો તમારે આગળ જતાં વાંધો નહીં આવે. એટલે તમામ બાળકોને હું વિનંતી કરું છું કે અત્યારે જે તમે શિક્ષણ લ્યો છો તો 100% એમાં આપો. તમે શિક્ષણ પૂરું કરી પછી તમે મજાક મસ્તી કરો, બહાર રખડો રમો, આ ઉંમર છે. પણ જ્યારે સ્કૂલે આવો ત્યારે 100% એકદમ સાહેબો જે ભણાવતા હોય એમાં ધ્યાન દો અને ખૂબ ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો એવી.